સ્ટુડન્ટ ધોરણ 8 માં ગુજરાતીમાં આપણે પાઠ નંબર 17 સંસ્કારની શ્રીમંતાઈ. શું હતું? સંસ્કારની શ્રીમંતાઈ. તો સ્ટુડન્ટ આ પાઠ આપણે કાલના પીરિયડમાં આપણે અડધે સુધી પાઠ જોયો હતો. એમાં આપણે શબ્દાર્થ પણ જોયા હતા. તો સ્ટુડન્ટ જે બાકીનો પાઠ છે એ પાઠની આજે આપણે શરૂઆત કરીએ. તો સ્ટુડન્ટ તમે પણ તમારી ટેક્સ્ટ બુક ખોલો. ચલો સ્ટુડન્ટ, કાંઈ નહીં દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી? મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો ને અંદર ગઈ ત્યાં સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો. શું કહે છે કે અવસ્થા યાની કે ઘડપણ. શું કહે છે કે તમારું તો ઘડપણ છે, તમે ક્યાં કામ કરશો? એવી રીતના એણે શું આપ્યું? આશ્વાસન આપ્યું દાદાજીને. એટલામાં એવું કહીને ક્યાં જતી રહી? બહાર. તો ત્યાં એને કોણ મળ્યું? તો સુમોહન મળ્યો. અહો દર્શનાબેન, ઘણો દિવસે ક્યાંય? પેલા સુમોહને દર્શનાબેનને શું કહ્યું કે તમે ઘણા દિવસ પછી મળ્યા છો. આનંદ તો છે જ દર્શનાબેન. છેક અમેરિકા? હા, જરા બહારગામ ગઈ હતી. કેમ કે કામકાજ? નવી નોકરીમાં આનંદ છે ને? આનંદ યાની કે મજા. શું કહે છે કે મેં બહારગામ યાની કે વિદેશ ગઈ હતી અને જે નવી નોકરી છે એમાં ખૂબ જ મને મજા છે, આનંદ છે. આનંદ તો છે દર્શનાબેન. છેક અમેરિકા જઈને ભણી આવ્યો. એ નકામું તો ન જાય ને? પણ એક વાત છે, એના મોં પર વિષાદની રેખાઓ દોરાઈ. એક વાતનું મને ખૂબ દુઃખ થાય છે કે આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી. શું કહે છે કે આનંદ તો છે જ, અમેરિકા જઈને ભણી આવ્યો. એ શું છે તો નકામું ન જાય તેનો પણ મેં વિચાર કરું છું. પરંતુ મને એક વિષાદની રેખા જોવા મળે છે. શા માટે જોવા મળે છે? કારણ કે મને એટલું બધું દુઃખ થાય છે કે આ જે પ્રીતિ છે એને શું બનાવવાની આશા હતી? એને તો ડૉક્ટર બનાવીને અમેરિકા ભણવા મોકલવી હતી. તમે તો જાણો છો એ ભણવામાં કેટલી હોશિયાર છે, મારા કરતાં એ ક્યાં વધારે. શું કહે છે કે મારે એને અમેરિકા ડૉક્ટર બનવા મોકલવી હતી કારણ કે એ ભણવામાં હોશિયાર છે, મારા કરતાં પણ હોશિયાર છે. મને એમ હતું કે મારી નાનકડી વહાલી બહેન હું ઊંચામાં ઊંચી શક્ય હશે કેળવણી આપી. શું કહે છે? કેળવણી યાની કે શિક્ષણ. કે એ મારી એક નાનકડી આ બેન છે એને મેં એટલી ઊંચાઈ સુધી પહોંચાડી શકું એવી મારી આશા છે. હું એનાથી મોટો એટલે મને એ સગવડ મળી ગઈ. હવે સ્થિતિ બદલાય એમાં સહન તો એણે જ કરવાનું ને. શું કહે છે કે મેં એનાથી મોટો હતો એટલે મને બધું મળી ગયું. હવે તો એ નાની છે એટલે એ બધું તો એને જ ભોગવવું પડે છે. સહન તો સામાન્ય રીતે મોટા કરે. એ મારાથી નાની તો પણ એનો અવાજ ભીનો થઈ ગયો. શું કહે છે કે સહન શક્તિ તો મોટા લોકો કરી શકે છે પરંતુ એ તો નાની છે તો પણ એ કરે છે. પરંતુ એનો અવાજ કેવો થઈ ગયો છે? એકદમ ભીનો થઈ ગયો છે. હૃદયમાં રહેલી, હૃદય યાની કે દિલ, રહેલી આ પ્રેમ સબરવાળી જોઈને મારા દિલમાં પણ કરુણા ઉભરાઈ આવી. હું બોલ્યો, કંઈ નહીં સુમોહન, સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જીવન. તમે આવા પુરુષાર્થી છો પછી પ્રીતિને શાની ચિંતા? શું કહે છે? દર્શનાબહેને પણ એને આશ્વાસન આપ્યું, પ્રેમથી એને સમજાવ્યો. કરુણા યાની કે દયા, કરુણા યાની દયા. એણે સમજાવ્યું કે સંયોગ એટલે કે પરિસ્થિતિ. પરાજિત થવું યાની કે હારી જવું. પરાજિત થવું યાની કે હારી જવું, કે આવી સ્થિતિથી હારી જવું જોઈએ નહીં. ઝૂકી જવું યાની કે નમી જવું. ઝૂકી જવું યાની કે ઝૂકી જવાને બદલે યાની કે નમી જવું. કહે છે કે પુરુષાર્થી એટલે શું? કે મહેનત કરનાર વ્યક્તિ, તેને શું કહેવાય? પુરુષાર્થી. કે તમે તમારા જેવા મહેનત કરનાર છે તો એને પછી પ્રીતિને ચિંતા હેની છે. એનું નામ શું કહે છે કે આપણે નમીને જો જે પણ મુશ્કેલી હોય તે મુશ્કેલી સામે નમીને જો રહીએ
તો તેનું નામ જ તો સાચું જીવન છે. રસોડામાં ભાભી ચોખા વીણતા હતા. મેં કહ્યું, સાચું કહેજો ભાભી, સુખી છો કે કશુંક દુઃખ થાય છે? શું કહે છે? રસોડું યાની કે કિચન. ત્યાં ચોખા વીણતા યાની કે ચોખા સાફ કરે છે. ત્યારે એણે ભાભીને કહ્યું કે તમે સુખી છો કે દુઃખી છો? તપસ્વીની ઉપમાના જેવું શુભમ સ્મિત યાની કે હાસ્ય. ઉત્પલા ભાભી બોલે, અરે બહેન, તમે પણ શું એમ માનો છો કે બંગલો ને મોટર ગાડી જ માણસને સુખ આપે છે? શું કહે છે? ઉત્પલા ભાભી જે છે હતા તે હસીને મોડા પર શું લાવી? તો હાસ્ય. શુભંગ યાની કે સુંદર રમણીય એવું પોતાના મોડા પર હાસ્ય લાવીને બોલી ઉઠે છે કે તમે શું માનો છો, જેની પાસે બંગલા અને મોટર હોય છે એ જ માણસ સુખી હોય છે? અરે, આ કામ કરવામાં જેટલી મજા પડે છે સાંજના એ નોકરી પરથી થાકીને આવે, અમે જમી લઈએ, પછી રાતે 2 ઘડી વાતો કરતા જે સીડો આનંદ મળે. સીડો યાની કે ઠંડુ. શું કહે છે કે આ જે કામ કરવામાં જેટલી ખુશી મળે છે એટલી બીજામાં મળતી નથી. જ્યારે સાંજનો સમય થાય, નોકરીએથી થાકીને આવે, પછી અમે જમી લઈએ, પછી શાંતિથી 2 ઘડી યાની કે પળ 2 ઘડી વાતો કરીએ, એ જ તો ખરો આનંદ છે. કેવો આનંદ છે? સીડો યાની કે ઠંડો આનંદ છે. એ પહેલાં પાર્ટીને ક્લબને મીજલસોમાં ક્યારેય ન મળવો. પણ શું કહે છે કે પહેલાં મીજલસો યાની કે જલસો મેળાવડો. મીજલસો યાની કે જલસો યા તો મેળાવડો યાની કે પહેરે પાર્ટી અને ક્લબમાં જઈને એ સમય પસાર કરતા. પણ એ રંજ તો શું કહે છે? રંજ યાની કે દુઃખ, દિલગીરી. શું કહે છે? રંજ યાની કે દુઃખ યા તો દિલગીરી તો એ મનમાં જ રહી ગઈ. આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરાબર ફાવટ આવતી નથી. શું કહે છે કે આજ સુધી મેં ઘરકામ કર્યું નથી એટલે મને ફાવટ પણ આવતી નથી. ફાવટ એટલે કે અનુકૂળતા અને આદત. ફાવટ યા તે આદત બી થઈ શકે છે, કાં તો અનુકૂળતા. કામ કરતાં પુષ્કળ વાર લાગે છે. શું કહે છે કે પુષ્કળ યાની કે ઘણો સમય લાગે છે કામ કરતાં. પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત યાની કે સમય એની પાછળ ન જાત. શું કહે છે કે પહેલેથી જો મેં આટલો બધો કામ કરેલું હતે તો આટલો બધો સમય ના જશે. આજે મને વખત મળે તો હું પણ થોડું ઘણું કમાઈ એમના બોજને હલકો કરી શકત. શું કહે છે કે જો મને સમય મળતો હતે તો મેં પણ થોડું કામ કરીશ અને કમાતે તો એને શું થશે? એનો ભાર પણ કેવો થઈ જશે? હલકો થઈ જશે. બસ આટલો શોખ મનમાં થયા કરે છે. પણ મને લાગે છે કે થોડા સમયમાં મને કામની ફાવટ આવી જશે. પછી હું કંઈ શાળામાં કે એમ કામ કરવા જઈ શકીશ. શું કહે છે કે મને લાગે છે કે થોડા વખત પછી મને શું આવશે? તો એની આદત પડી જશે કામ કરવાની. એટલે હું પણ પછી કામ કરવા માટે ક્યાં જઈશ? તો શાળામાં જઈશ. પાર્વતીબહેન માળા ફેરવીને હમણાં જ ઊભા થયા હતા. માળા ફેરવી યાની કે ભગવાનનું નામ લેતી હતી. જોતાં જ બોલ્યા, આવ દર્શના, તું આવે છે તો ગમે છે. હું તો હવે એટલી એકલી પડી ગઈ છું કે પ્રીતિ કોલેજમાં જાય ને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુદ્ધા દેતી નથી. મિલન મુડાલને તૈયાર કરું તો પણ કહે, ના બા, અમે બધું કરીશ, તમે રહેવા દો. પછી આખો દિવસ કરવું શું? શું કહે છે કે હું તો કંટાળી જાઉં છું, કારણ કે ઉત્પલા મને કામ કરવા નથી દેતી અને પ્રીતિ કોલેજમાં જાય છે. થોડું મિલન અને મૃણાલને તૈયાર કરું છું, એ પણ ના પાડે છે કે રહેવા દો બા, હું કરી દઈશ. તો પછી હું આખો દિવસ કરું શું? એ હસી, કેવા નસીબદાર સાસુ છો. શું કહે છે? કેવા તમે નસીબદાર સાસુ છો કે તમે આવી વહુ કંઈ સહેલાઈથી નથી મળતી. શું કહે છે કે તમે તો સારા એવા નસીબદાર સાસુ છો કે આવી વહુ તમને સહેલાઈથી ના મળશે. એ મારી નજીક આવી ધીમે સ્વરે બોલી. નજીક યાની કે પાસે આવું. ધીરા અવાજથી બોલે છે. સ્વરે યાની કે ધીરા અવાજથી બોલે. તે તો શું માને છે કે મારું નસીબ છે એ તો દાદાજીના પુણ્યનું બળ છે. શું કહે છે કે મારા નસીબ તો શેનું છે? તો આ દાદાજીના પુણ્યનું બળ છે.
બળ યાની કે તાકાત. મને ખબર છે દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે. જિંદગી આખીમાં કદી ખોટું કામ એમણે કર્યું નથી. શું કહે છે કે આ જે દાદાજી છે એમના પુણ્યનું ફળ છે, કારણ કે દાદાજીએ પોતાની જિંદગીમાં કોઈ પણ દિવસ ખોટું કાર્ય કર્યું નથી. એટલે તો આખી જિંદગી એણે શું કર્યું? સારા જ કામો કર્યા છે. એટલે તો આ પુણ્યનું ફળ મને મળે છે. વિષાદની રેખા એક રૂઢિપ્રયોગ છે. તો શું થાય છે? દિલગીરી કે અફસોસમાં ભાવ દેખાવો. અવાજ ભીના થઈ જવું એટલે દુઃખથી હૈયું ભરાઈ આવતા ગડગડા થઈ જવું. કરુણા ઉભરાઈ આવવી તો અતિશય દયા આવવી. લડત આપવી તો સામનો કરવો. બોજ હલકો કરવો તો જવાબદારી ઓછી કરવી. ઘરકામમાં અડવા ન દેવું, યાની કે ઘરકામ કરવા ન દેવું. આગળ, ખોટું વચન બોલ્યા નથી એટલો તિરસ્કાર કર્યો નથી. ભગવાને સંપત્તિ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. આશીષ યાની કે ભેટ આપી છે. શું કહે છે? ભગવાને આ સંપત્તિ યાની કે ધન દોલત તો લઈ લીધી છે, પરંતુ મોટી આશીષ પણ આપી છે. આશીષ યાની કે આશીર્વાદ આપ્યા છે. પણ શોખ એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કંઈ ને કંઈ કામ ઉપાડી લીધું ને હું એકલી રહી ગઈ. મને થયું કપડાં સીવતા શીખવું, સંચો ઘેર વસાવી શકાય. પણ ડૉક્ટરે કહ્યું હતું કે આંખે ઝાંખપ આવે છે. આંખે ઝાંખપ આવવું યાની કે રૂઢિપ્રયોગ. આંખેથી ઓછું દેખાવું, તેને શું કહેવાય? આંખે ઝાંખપ આવવું. એટલે કંઈ કામ હમણાં કરજોમાં. દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે. ખરે ટાણે વિઘ્ન ઊભું થયું ને. બસ આટલું ના હોત તો કશીએ ખોટ ના હોય. શું કહે છે કે ભગવાને સંપત્તિ લઈ લીધી છે, પરંતુ આશીર્વાદ પણ આપ્યા છે. શોખ એટલો છે કે બધા જે રીતે આ મુશ્કેલીને નિવારવા યાની કે દૂર કરે છે, એવી જ રીતે હું પણ એ લોકોની સાથે કામ કરું એવું મને પણ ઈચ્છા થાય છે, પરંતુ મેં કરી શકતી નથી. શા માટે કરી શકતી નથી? કારણ કે એને ડૉક્ટરે ના પાડી હતી, કારણ કે એની આંખ ખરાબ છે. એ વિચારે છે કે થોડા કપડાં સીવી લઈશ એવું વિચારે, પરંતુ આંખ ખરાબ હોવાથી એ કરી શકતી નથી. બહાર જઈ પ્રીતિનો હાથ પકડી હું બોલી, પ્રીતિ તું તો ખૂબ ભાગ્યવાન છે. ભાગ્યવાન યાની કે નસીબદાર છે. જે ઘરમાં લોકોમાં આટલી કર્તવ્ય ભાવના, પોતાને ખસી નાખવાની આટલી ઝંખના હોય. ઝંખના એટલે કે વારંવાર સ્મરણ, આતુરતા. સાચી શ્રીમંતાઈ ખરે ટાણે યાની કે અણીને સમયે. પ્રેમની સુવાસ તો સાચે જ તને ઈર્ષ્યા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે. શું કહે છે કે તું ભાગ્યશાળી છે યાની કે નસીબદાર છે, કારણ કે તારા ઘરમાં આટલા કર્તવ્ય ભાવનાવાળા લોકો રહે છે. તો એવી સાચી ઈર્ષા મને થાય છે. તું ભાગ્યશાળી છે. મારી સામે આનંદથી જોઈને પ્રીતિ બોલે, કર્તવ્ય ભાવના. શું કહે છે કે પ્રીતિ એના બાજુ જોઈને બોલી દે કર્તવ્ય ભાવના. હું તો એને શ્રીમંતાઈ કહું છું. શું કહે છે કે કર્તવ્ય ભાવના નહીં, પરંતુ મેં શ્રીમંતાઈ કહું છું. શ્રીમંતાઈ યાની કે ધનવાન. પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો, બહારની ચીજ હતી. સાચી શ્રીમંતાઈ તો સૌના દિલમાં વસી છે. શું કહે છે જે ધન દોલત આપણા પાસે હોય તેવી શ્રીમંતાઈ તો શું છે? એક દેખાવો છે વસ્તુઓનો, પરંતુ સાચી શ્રીમંતાઈ શું છે? સૌના દિલમાં રહે છે, હૃદયમાં રહે છે. સંસ્કારની શ્રીમંતાઈ એમ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી અમે સી રીતે અમારા ઘરની સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શકાય હોત. શું કહે છે? જો અમારામાં સંસ્કારની શ્રીમંતાઈ ન હતે તો અમે અમારા ઘરને ટકાવી શકત નથી. હર્ષથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો. ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ. શું કહે છે? તમે તો ઘણા મોટા ધનની સ્વામીની યાની કે માલિકણ બની છે. શેની માલિકણ બની છે? તો ધનની. કેવા ધનની? તો જે પૈસાવાળા ધનની નહીં, પરંતુ સંસ્કારની શ્રીમંતાઈના ધનની બની છે. સંવાદિતા યાની કે એકાગ્ર સહમતિ. તો સ્ટુડન્ટ, આ જે પાઠ છે એ પાઠમાં આપણે જોયું કે
સંસ્કારની શ્રીમંતાઈ યાની કે જે પૈસામાં જે આપણને ખુશી મળતી નથી એ એકબીજાના હૃદયમાં રહેલી ભાવનાથી મળે છે. ચલો સ્ટુડન્ટ, આપણે શબ્દાર્થ જોઈએ. અવસ્થા તો ઘડપણ, બિલાવવું યાની કરમાવું, સરવાળી, ઝરણું, કરુણા, દયા, સંયોગ, પરિસ્થિતિ, પરાજિત થવું યાની હારી જવું, ચૂકી જવું, નમી જવું, ખરે ટાકરે યાની કે અણીને સમયે, વિઘ્ન, અડચણ, આડંબર, દબ, દોડ, પતન, પડતી, સંવાદિતા, એકાગ્ર, યાત્રો, સહમતિ, સ્વામી યાની કે માલિક, ગણ. આગળ જુઓ રૂઢિપ્રયોગ. કરુણા ઉભરાઈ આવવું યાની કે અતિશય દયા આવવી, લડત આપી, સામનો કરવો, બોજ હલકો કરવો, જવાબદારી ઓછી કરવી, ઘરકામ અડકવા ન દેવું તો ઘરકામ કરવા ન દેવું, આંખે ઝાંખ અપાવવી, આંખેથી ઓછું દેખાવું, પોતાને ઘસી નાખવું યાની કે ખૂબ કામ કરવું. તો સ્ટુડન્ટ, સંસ્કારની શ્રીમંતાઈ જે પાઠ છે એ પાઠમાં જે પરિવાર રહેલું છે એ પરિવાર પહેલે શું હોય તો ધનવાન હોય છે. પછી એ લોકોની પરિસ્થિતિ કેવી થઈ જાય? ખરાબ થઈ જાય છે. તો પણ એ લોકો જે રીતે પૈસા હોય ને જે રીતે રહે છે એ જ રીતે એ લોકો આવી કઠોર પરિસ્થિતિમાં પણ એ લોકો રહે છે. તો એટલા જ તો કહ્યું છે કે સંસ્કારની શ્રીમંતાઈ. તો સ્ટુડન્ટ, આ પાઠ મેં તમને શીખવ્યો. હવે એમાં જે નોટબુક વર્ક છે હું તમને ફ્લેશ કાર્ડ દ્વારા કરાવીશ. થેન્ક યુ સ્ટુડન્ટ.